ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. પોચ વાગી ગયા તો દસ જમાન બી આડવાના એટલા માટે વહેલા ઉઠી હજુ તો ડબ્બુ હોઈ રહ્યા. ડબ્બુ ગુડ મોર્નિંગ. અને બહાર તો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ મેં ચાદર બદલી દીધી છે અને વિધિ નહીં આવી ગઈ છે. આજ તો દશામાનું બેસાડવાના હા એટલે વહેલા નહીં ધોઈને તૈયાર થઈશું અને આરતીને એવું કરીશું આજે. ના વિલ્લી તો વિધિ બધું તૈયાર થવાનું સામાન લઈને બેસી છે. જો ગાઈસ દર્પણ બેગ ને બધું તૈયાર થાય છે. તો ગાઈસ વિધુને હજુ પાર આવ્યો નહીં. પડે જો આ પડે રૂપિયો માલ તો 1 રૂપિયો માગી લીધે છે. તૈયારી થાય. ચોખા હમથી લઉં પેલા લેવા બાસમતી. તો ગાઈસ દશામાની સ્થાપના કરવાની તૈયારી કરી દીધી છે. તૈયારી ચાલુ જ છે. બીજી લાઈટ કરવી પડશે અને વિધિ હજી તૈયાર થાય છે. તૈયારી કરી દીધી છે. તો સ્થાપના માટે સાથીઓ તૈયાર કરી દીધું મસ્ત. અંદર પેલું અમમ ટપકા મેં એવું કરવાનું. ચોખા બોલું બીજી વાર લેતા આટલા ભરી લેતા તો આ બાના પત્તા ને બાના પત્તા અને ચોખા લઈ દીધે. કેટલા કાઢું તો બીજા એક મહેમાન આવી ગયા. તો કળશ તૈયાર કરી દીધી છે. કરાય દે તાર જે કોમ કરું દીપિકા અલી કોમ અતાર મેલ ના અતાર મને કે સમજાઈ દે આ ચમચમ કરું હા તે હું તને સમજાવ પણ ને ખાલી આટલા હું કે હવે માતાજીનો ગંગા જળે મને થોડુંક ઝૂમ કરવા દે. જોતી રહેજો. દસમે દિવસે સાંજની જમા પધરાવી 5 વર્ષ પૂરા થતા વર્ષની ઉજવણી કરી. 1 રૂપાની સાંજણી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી. અષાઢ મહિનો આવે દિવાસાનો દિવસ આવે બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં
ગાઈસ આરતીને એવું થઈ ગયું છે. તો હવે ઘેર હેડે બધા. વીજળી તો એનો તો પાર જ નહીં આવતો. હજવા મીન સવરવા મીન હજ ને હજ હજારવા હજ ને હજ. તો ગાઈસ વીજળી ગુંજ જાય છે અને વીજળી રાહ જોવે છે જાય એટલે. તો ગાઈસ વરસાદ તો બંધ થઈ જશે અને વિધિ વાસણ કપડાં ધોવા બેસી જશે. અને હું તે મોનસા જવાની તૈયારી કરું છું. ઘરમાં બધું થોડું હરખું કરીશું. તો ગાઈસ દાળને એવું વઘારવા મૂકી દીધી છે. બને કરી દીધી છે. થઈ જશે તે. અને વિધિ સાથે કપડાં મૂકવા લાઈન મૂકવી દીધી. અને પાછળ હુકવા જાય હજુ તો તો ગાઈસ મારા ફ્રેન્ડ આવ્યા હતા એટલે ઘેર છે. અને ડબ્બુ અને હું ઊંઘવાની તૈયારી કરીએ. તો ગાઈસ મારા પપ્પા તો હેડે ઘેર. આ અંગત હેડે. તો ગાઈસ ડબ્બુના મારા પપ્પા તો જતા રહ્યા નોકરી. હવે ઊંઘવાની રહી 2-2:30 વાગી જવા. હવે ઊંઘ ના આવે. હવે બહાર તો વરસાદ ચાલુ. તો ગાઈસ ચેક ને બોલ કરો. જેકલી હું બોલ કરો. એ મને કે તારું શરીર હાચવ કરે. હા પાછી અસર કને કીધું એ કોથરી મોથરી લેવાની. પપ્પા એ લખ્યા કચરો લે. તો ગાઈઝ વાસણને તો એવું ધોવાઈ જશે. અહીંયા ગીતો ચાલો. અહીંયા આરતી ને એવું બધું થઈ ગયું. તો ગાઈઝ 8:30 ઉપર થઈ જશે. અને અહીંયા ભીંડાનું શાક અને રોટલી અને અહીંયા પિક્ચર જોવા બેઠી.